રાજકોટના 652 ગામમાં 4.30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં નુકસાની થઈ છે. રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું, જેને લઈ સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 102 ટીમો બનાવી જિલ્લાના 11 તાલુકાના 652 ગામોમાં નુકસાની બાબતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો. સર્વેમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 5.23 લાખ હેક્ટર વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે. મગફળી, કપાસ અને સોયાબીનના પાકને 33%થી વધુ નુકસાન થયું. રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું. ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું. લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં નુકસાન થયું. સરકાર દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોની નુકસાની અંગે વળતર ચૂકવાશે. હાલ વહીવટીતંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. માવઠાથી પાક તબાહ થતા જૂનાગઢના ઉદ્યોગપતિ 4 ગામના ખેડૂતોની મદદ કરશે. માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે હોય, એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે, જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે. આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ. સરકાર તો ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે, પરંતુ વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવ્યા. અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે, ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી. બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે. તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે. અંદાજિત 1,200થી વધુ ખેડૂતોને લાભ મળશે. સાથે સાથે અન્ય ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોના વહારે આવવા અપીલ કરી હતી. મારું માદરે વતન બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે. ત્યારે અંદાજિત આંક 1,800થી 2,000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે અને લાભાર્થીની વાત કરીએ તો 1,100થી 1,200 જેટલા લાભાર્થીઓ આ 4 ગામની અંદર લાભ લે છે. ઊંઝા યાર્ડમાં જીરુના જાજરમાન મળતા ખેડૂતો ખુશ થયા છે. માવઠાના કહેર વચ્ચે ખેડૂતોને જીરુના ભાવ જાજરમાન મળતા ખેડૂતો ખુશ થયા છે. કમોસમી વરસાદને કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ પર જોવા મળી રહી છે. યાર્ડમાં જીરુની આવક શરૂ થતાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલોએ 300 કરતાં વધુનો વધારો નોંધાયો છે અને હાલમાં ભાવ 3,800ની આસપાસ ચાલી રહ્યો છે. વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધારો થઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર રહેશે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000થી 14,000 ગુણી આવક થઈ રહી છે. હાલ તો જીરું ખેડૂતો માટે કોહિનૂર સાબિત થઈ રહ્યું છે.